કોકે રૂપિયા વાપર્યા એટલે એ જોઈને તમને એમ થાય મારા સાહેબ એના જેટલો શ્રીમંત હું હોત ને તો હું આટલા પૈસા ખર્ચાત, કારણ કે અમને પૈસા નથી મળ્યા. દરેક જગ્યાએ તમારી ફરિયાદ હોય, મને પૈસા નથી મળ્યા, મને શરીર નથી મળ્યું, મને સંજોગ નથી મળ્યા. આ બધું નબળાપણાના, રોવાપણાની વાતો બંધ કરી દો. ભગવાનના શાસનમાં ક્યારે રોવાની વાત હોય જ નહીં. ભગવાનના શાસનમાં રસ્તો કાઢવાની વાત છે. તને શરીર નથી મળ્યું ને, ઓકે, પૈસા મળ્યા તો તું પૈસા વાપર. તને પૈસા નથી મળ્યા ને તો કોણે કીધું ખાલી રૂપિયા વાપરવાથી ધર્મ થાય? તું સેવા આપ, તું સમય આપ, તું તો તારું સમયનું ડોનેશન કર. સંપત્તિનું ડોનેશન ન કરી શકે, સમયનું ડોનેશન આપીને તમે ધર્મ કરી શકો છો. યાદ રાખજો, ભગવાનના શાસનમાં એક બજાર બંધ થાય તો બીજો બજાર ખુલી જતો હોય છે. અહીંયા એક બજાર બંધ થયો એનો અર્થ એ નહીં સમજતા કે ટોટલી બિઝનેસ બંધ થઈ ગયો. તપ નથી થતો, ત્યાગ કરો. પૂજા નથી કરી શકતા, દર્શન કરો. સામાયિક નથી કરી શકતા, નૌકારવાળી કરી શકો છો. એક ધર્મ બંધ થાય બીજો ધર્મ શરૂ કરી દો. અમારા એક આચાર્ય દેવતા ભદ્રસુરેશ્વરજી મહારાજ, પાછલી ઉંમરમાં એની આંખો ચાલી ગઈ. આંખ ચાલી ગયા પછી કોકે પૂછ્યું, મહારાજ બહુ ખોટું થઈ ગયું, આપની આંખો ચાલી ગઈ, આપ કેવી રીતના સંયમ? અને એ વખતે મહારાજે કીધું, બહુ સારું થયું, ખોટું નહીં, બહુ સારું થયું. આંખ ખુલ્લી હતી ત્યારે બહારનું જોતા હતા, આંખ બંધ થઈ, હવે અંદરનું જોવાનું ચાલુ થશે. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ.